હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. તો આજે અમે બધા જઈ રહ્યા છીએ ઋષિવન ફરવા માટે. સોસાયટીમાંથી બધા પ્લાનિંગ કર્યું છે. બધા વન ડે પિકનિક માટે અમે જઈ રહ્યા છીએ. અને જવામાં ઋષિવન છે, તિરુપતિ ઋષિવન કહેવાય ને, ગાંધીનગર બાજુમાં આવ્યું છે, ત્યાં જવાનું છે. અને ત્યાં જઈને બહુ જલ્દી મસ્તી કરવાની છે. સવારે અત્યારે ફૂલ લક્ઝરીને આવી ગયું છે. અને સાંજે હમણાં કેટલા વાગે આવી જશું? વહેલા બહુ મોડું નહીં કરીએ, વહેલા આવી જશું. વન ડેની પિકનિક છે. બધાએ સવારમાં ઉઠીને નાસ્તો બનાવી નાખ્યો છે. સવારમાં મમ્મી 5 વાગ્યાની જાગે છે, નાસ્તો ને એવું બનાવતી હતી. અને હું પણ વહેલી જ જાગી હતી. મમ્મી પોતાને બનાવતી હતી, હું પણ એને હેલ્પ કરતી હતી. અને પછી બધા નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે વાગવામાં 7 વાગી ગયા છે. હવે નીકળવાનું છે. તો થોડી વારમાં તમને બતાવું. અને લક્ઝરી બહાર આવીને જ ઊભી છે, તો હવે જઈએ. ટેસ્ટ લો. આમાં જેને જે સારું સારું લાયા હોય દેતા જાજો, આમ તો થોડું મજા આવે આમાં. હેલો. ભાઈ આજે શ્રેયાના બેન્ડ ઉપર છાશ ઢોળી નાખી હતી.
ये कोई नहीं तुम्हें ना जाता कर लियो कौरो कंवल भाई आ जाइए और खेलिए हमारे साथ स्पाई બાય રમવાની મજા છે. रात में तभी नहीं देखा था बीजो राउंड लेवो है के કેરેક્ટરિસ્ટિક માં હું અલગ છું યાર મને જનરલી તમે ખબર જ નહીં પડે કેરેક્ટરિસ્ટિક એટલે હું ભેગું કરવા દો મને રાતે 1:30 વાગતા જેવા આવ્યા હતા અને 3 બે થઈ ગયા હતા. બહુ જ જલસા કરી હતી, બહુ જ મજા કરી હતી. જેટલો ક્લિપ લેવાની છે એટલી ક્લિપ લીધી અને આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે.